હવે હું તમને ગુણ લેવાની ટેકનિક શીખવાડું છું, સમજજો બરોબર. કોઈ પણ મુક્તનો ગુણ જોઈએ ત્યારે દિલથી પહેલી પ્રાર્થના એક લે, હે મહારાજ તમે આ સેવકને કેવો સરસ ગુણ આપ્યો છે. મસ્ટ ભક્તિપૂર્ણ હૃદયથી ગુણ ગાવાના છે, ખાલી ગુણ નથી ગાવાના. બધા જ ગુણનું ઉદ્ભવ સ્થાન અક્ષર બ્રહ્મ છે. દરેકનામાં પ્રભુ જ ગુણ આપે છે, પ્રભુએ જ કંઈક સારું આપ્યું છે. કોઈનામાં સરળતા, કોઈનામાં સમજણ, કોઈનામાં વિવેક, કોઈનામાં વિનયતા, કોઈનામાં ભક્તિ, કોઈનામાં નેચરલ પ્રીતિ. બળ નથી મળતું એનું કારણ બે છે કે ગુણની સાથે અવગુણ બી જોઈએ છે. એક, શા માટે બળ ન મળે? અરે શબ્દો ત્રણ ધ્યાન રાખજો બરોબર. કોઈ વ્યક્તિના ગુણ જોવા પ્રયત્ન કરીએ એની સાથોસાથ નેગેટિવ સાઈડનો પણ એટલે સાઈડમાં સબકોન્શિયસ માઇન્ડમાં એટલો જ એનો પ્રતિભાવ હોય છે. કોન્શિયસ માઇન્ડમાં ગુણ હશે, સબકોન્શિયસ માઇન્ડમાં અરુચિ હશે, જેની આપણને ખ્યાલ નથી આવતો. બહુ સમજો મારી વાત. બીજું તમને બળ મળતું નથી એનું કારણ શું છે? સાકાર બ્રહ્મના અવતાર સમાન દરેકનો મહિમા, અને તમને કોઈનો ભાર નહીં, તમારી બુદ્ધિનો ભાર છે. બાપામાં કોઈક વિચારો, બાપાનો આપણી આંખમાં આંસુ આવી જાય, હસ બસ એને જોઈએ ને બસ હસ્યા કરીએ, બસ એને સંભાળીએ ને હસીએ. કેટલું વર્ણન મેં કર્યું છે. અવકાશી સાધુ, પારદર્શક પુરુષ, અવકાશ, બધા જ એમાંથી પાર નીકળી જાય. તારામાં બહુ ગુણ પડ્યા છે, બહુ ગુણ પડ્યા છે, ગુણના ઢગલા છે, પણ તમારા પોતાના બળથી જીવવાને હવાય કરી ગુણો બધા ઢંકાઈ રહ્યા છે. તમારા સૌમાં ખૂબ ગુણના ઢગલા છે, ઐશ્વર્યના ઢગલા છે, શક્તિના ઢગલા છે, બે જ કચાશ છે. સંબંધવાળાને કેમ જોવા એનો ખ્યાલ નથી આવતો. અને પોતાના બળે સાત્વિક ભાવ, જેનામાં જેટલો વધારે સાત્વિક ભાવ તે વ્યક્તિ તેટલું વધારે પોતાના બળથી જીવે. ફરી કહું છું, જે વ્યક્તિમાં જેટલો વધારે સાત્વિક ભાવ તે વ્યક્તિ પોતાના બળે વધારે જીવે. રજોગુણી સારો, તમોગુણી સારો, સત્વગુણી તો સાવ નકામો, એના ડ્યુટીમાંથી અંતરથી ભજન જ ન થાય. ખૂબ પ્રયત્ન કરવો પડે. એવો કઠિનમાં કઠિન સાત્વિક ભાવ ગુણ ગાવાથી નીકળી જાય, એ હું તમને હમણાં સમજાવું છું. કઠિનમાં કઠિન સાત્વિકતાનું તળ, જેમ જેમ ગુણ લીધા જઈએ પણ ગુણ પાછળની બે ભાવના રાખવાની. એક, પ્રભુએ એને કેટલો સરસ સેવાનો અંગ આપ્યો છે. બીજી વાત, સબકોન્શિયસ માઇન્ડમાં બીજો સંકલ્પ એવું અંદર ઠારી દેવો, સબકોન્શિયસ માઇન્ડમાં ગમે તેવો છે, ભગવાનનો છે ને, માર્ગે ચડેલો છે ને, આ બે ભાવના પાકી રાખજો. બધું આ વાતની અસર નહીં થાય. બધા પરફેક્ટ હોતા નથી, પણ પરફેક્ટ પુરુષના યોગમાં તો છે જ. પ્રભુએ કરુણાએ કરીને, ખૂબ કરુણાએ કરીને જ્યારે યોગ આપ્યો છે, એમ સાકાર બ્રહ્મ જ્યારે વાત બોલે છે, ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય, તો આપણે બે વાત પાકી રાખવાની. દરેકનામાં કંઈક સારું આપ્યું છે, પ્રભુએ આપ્યું છે. એક તમે માનજો, તમને આનંદ જુદો વરસે, ધીમે ધીમે વરસે. શરૂઆતમાં તો મનાશે નહીં. હું જ વ્યવસ્થિત છું, પછી ક્યાંથી મનાય? હું જ બુદ્ધિશાળી છું, તો મનાય જ ક્યાંથી? મારી બુદ્ધિ પ્રભુએ મને આપી જ છે, હું ખરેખર નહીં માનું. એવી રાગ કક્ષાએ રડાવીને લઈ જશે, પછી માનશો તમે. પહેલેથી હે મહારાજ મનાવજો એવું ભજન પ્રાર્થના કરજો. પોતાના બુદ્ધિના વિચારોમાં સત્સંગનો વિચાર નહીં કરવાનો. હે મહારાજ બુદ્ધિયોગ આપજો, એમ કરીને શરૂઆત કરીએ. હે મહારાજ બુદ્ધિયોગ આપજો, દર્શન કરો. હે મહારાજ બુદ્ધિયોગ આપજો, ગુણ લો.
દરેકમાં પ્રભુએ ગુણ આપ્યો છે એક. અને સબકોન્શિયસ માઇન્ડમાં એટલું પાકું રાખવાનું, ગમે તેવો છે. કાકાજી એક વાત કાયમ કરતા કે એક રૂમમાં 25 લોખંડના ટુકડા છે, પણ એ રૂમમાં યોગી મહારાજ આવીને બેઠા છે, એટલે એ લોખંડના ટુકડાને વહેલા મોડા અડવાના છે. એટલે 25માંથી ગમે તેનો ગોંડો ગમે તેવો સ્વભાવ છે એ આપણે જોવાનો અધિકાર નથી. વહેલા મોડા અડશે કેમ? એ રૂમમાં તો બેઠા છે ને, બીજી રૂમો તો ખાલી છે, વેક્યુમ. જેમ જેમ ગુણ લેતા જઈશું તેમ તેમ પછી ગુણ લઈને પ્રાર્થના કરીએ, મારામાં એક રિઝર્વ નેચર છે, જેનો હેતાન ને રસબસ ને આત્મીય સ્વભાવ હોય, એમાં 2 પાત્રોને 2 મિનિટ સવારના પરમાં આદર્શ રાખીને પ્રાર્થના કરી, હે મહારાજ એ 2ની સ્મૃતિ કરવી, હે મહારાજ આવા બનાવજો. ડાપણના અંગવારે વિચારવાનું છે કે બીજાનું જોતા પહેલા હું મારા મનને તો સ્થિર કરું, મારા મનને તો હું પોઝિટિવ બનાવું. અપેક્ષિત અંગવાળાને વિચારવાનું છે. સ્ત્રી બહુ અપેક્ષિત હોય, પુરુષ બહુ ડાપણવાળો હોય, બંને વિચારવાનું છે કે મારા મનને તો હું સ્થિર કરું, તરસ તો કરું, ગુણ ગાતું તો ખરું, ગુણ સ્વીકારતું તો ખરું, સંબંધે સ્વીકારે સંબંધને વિચારું તો ખરો. જેમ જેમ ગુણ લેતા જઈએ અને જેમ જેમ ભજન પ્રાર્થના કરતા જઈએ તેમ શબ્દ સૃષ્ટિનો દેહ બંધાય. એક, તમારું ડેસ્ટિનેશન ક્લિયર થાય. 2, તમારી સમ્યક ઉન્નત દેખાય. 3, અને એ અંગે પ્રભુ તમને આગળ જીવવા માટે બળ આપે. કેટલા ફાયદા ગુણ લેવાથી. જેમ જેમ ગુણ લેતા જઈશું તેમ તેમ રજોગુણ તમોગુણના સત્વગુણના થરો ઓટોમેટિક વગર દાખલે કોઈ તપશ્ચર્યા કર્યા સિવાય ઓટોમેટિક ઓસરશે. ગંદી નદી હોય, એક પૂર આવ્યું હોય, અને નદીનું પાણી જય સ્વામિનારાયણ એ ખાબોચ્યું હોય અને વરસાદ પડે અને જે આખું તળાવ ભરીને જે બહાર વહેવા મળે, એ ખાબોચિયાની ગંદકી ક્યાં જતી રહે ખબર ન પડે. એમ ગુણ ગાવાથી ભક્તિ પ્રગટે, ગુણ ગાવાથી પ્રભુનો સંબંધ વધે, ગુણ ગાવાથી મહિમા પ્રગટે. અને એ વહેનમાં આપણને ખબર ન પડવા દે આપણી સાધના કેટલી સરળ થઈ જાય. જેમ જેમ ગુણ લેતા જઈશું, હવે સમજો વાતને, તમારું આખું શારીરિક તંત્ર ચેતન થશે. એક એક સેલ જીવતા છતાં મરેલા જેવા છે. જેમ જેમ ગુણ લેતા જશો તેમ તેમ પ્રભુ એક અનુભવ કરાવશે કે નવા વિચારો આપશે. એક એથી વિશેષ અનુભવ કરાવશે, સહજ પોઝિટિવ જીવન બનશે. એથી વિશેષ અનુભવ કરાવશે, દાસત્વમાં લઈ જશે. અને શરત ગુણની 2 છે, ગુણ જ લેવાના, ગુણ જ ગાવાના, ગુણ જ સાંભળવાના. તમે ગુણ ગાતા હોય ને બીજી બાજુ સાંભળ્યા એટલે પૂરું થઈ ગયું, સરખું. ગુણ એકવાર તમે ગાયા, બીજી બાજુ કોઈનો અવગુણની વાત સાંભળી એટલે 0. અપેક્ષા નહીં રાખતા, તે દિવસનું પુણ્ય ખતમ. જેમ જેમ ગુણ લેતા જઈએ, જેમ જેમ કોઈ વ્યક્તિ તમારી પર ગરમ થાય તો તમને ગુણ નહીં આવે, અથવા કોઈ વ્યક્તિ તમારા વિરુદ્ધ પ્રકૃતિવાળી તમારી પ્રકૃતિથી વિરુદ્ધ વર્તે ત્યારે તમે એકદમ નેચરલ ગુણ નહીં લઈ શકો, ત્યારે તમારું ફાટશે. ફાટે નહીં તો બચાવ કરશો, બચાવ નહીં કરતો શૂન્ય મનસ્ક થઈશ, એકદમ ભોદા થઈ જશે, કંટાળો આવશે. આવાનામાં ક્યાંથી બધા? મહારાજે મોટી ભૂલ કરી દીધી. હું સાચો છું ને પાછળ પડ્યો છે, હું સાચો છું અને પાછળ પડ્યા છે. એવી વખતે સહજ ગુણ લેવાય
કે મારી કોઈક સાત્વિક વૃત્તિને કાઢવા માટે હે મહારાજ તમે ખરેખર પ્રગટ્યા. મને કોઈ સ્વના દોષનું દર્શન કરવા માટે જ તમે એનો પ્રત્યાય બહુ સારું કર્યું. તમારો કોઈ આંક જ નથી, કોઈ ગુણ જ નથી, અને છતાંય કોઈ તમે સાચા જ છો, અને છતાંય તમારી કોઈ ઉપેક્ષા કરે અને ત્યાં બુલેટ વાગે તો સમજી લેજો સાત્વિક અહમ છે. બુલેટ વાગીને સ્થિર રહ્યા તો સમજી લેજો તમે પ્રકૃતિ પુરુષની અંદર વૈરાટ પુરુષની વચ્ચે છો. અને તે વખતે આનંદ ન રહ્યો તો સમજી લેજો કે તમે અક્ષરધામની બાઉન્ડ્રી તરફ તમારી યાત્રા ચાલુ છે. આવું વિજ્ઞાન મૂકવાનું છે. જેમ જેમ ગુણ લેવાની વૃત્તિ સતેજ થાય, શબ્દ વાપર સાંભળજો સતેજ, એટલે કોઈ પણ પ્રસંગે ગુણ સહજતાથી લેવાય, એનું નામ સતેજતા કહેવાય. સહજતાથી તમે ગુણ લઈ શકો એવી જ્યારે સ્થિતિ થાય એટલે તમારા શરીરમાં ધરખમ ચેન્જ આવે. હવે સમજો, હું તમને શું વાત સમજાવું છું? જીવ ભ્રમરૂપ થાય. તમારા આખા ફિઝિકલ કોન્સ્ટિટ્યુશન્સ, આખું ફિઝિકલ બંધારણમાં એક જુદા પ્રકારની શક્તિનો પ્રભાવ છે. સતેજ ગુણ જ લેવાના, નેચરલ. ક્યાં કેવા પ્રભુ કેવા ભક્તો, બસ શરીરની કેપેસિટી ખૂબ વધે, ખૂબ એટલે ખૂબ. પ્રશ્ન એટલો છે, દરરોજ આટલું પાકું રાખવું પડે. ભજન અનિવાર્ય એટલા માટે છે એ તેને બુદ્ધિયોગ આપ્યો છે, હું ભૂલી ના જાઉં. હે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ધૂન ભજન એટલે કરવાના છે. તારે લઈને હું ધૂન ભજન કરી શકું છું એટલે કરવાના છે. તારે લઈને હું જોઈ શકું છું પ્રથમ 27. તારે લઈને હું વિચારી શકું છું, મારું મન વિચારી શકતું હોય તો ત્યારે આપણે પહેલેથી જ આ વાતને સમજીને પ્રાર્થના કરતા શીખી જવું છે. જેમ જેમ ગુણ લેતા જઈએ તેમ તેમ બધા સેલ્સ જીવન થાય, એક બધા જ જ્ઞાન તંતુઓ ચેતન થાય. અવ્યક્ત ઓસરી જાય, ખબર જ ન પડે. એક શક્તિનો ધોધ વહેતો થાય. એનું ફળ શું? નેચરલ સ્મૃતિ થાય. નેચરલ પ્રભુની સ્મૃતિ થાય, નેચરલ સહજતાથી. ફિઝિકલ, મેન્ટલ, વ્યક્ત અને અવ્યક્ત બધા જ ચારે ચાર શરીર શુદ્ધ થવા મળે. એક નેચરલ શક્તિ વધે, નેચરલ સ્મૃતિ વધે, નેચરલ સહજતા વધે. કરતામય તું હરતામય તું, એવો એક નેચરલ ભાવ પ્રગટાવે. પ્રભુ વિશ્વાસનો દીવડો દ્રઢ થઈ જાય, હૈયાને વિશે કહેવું ન પડે, પાક્કો થઈ જાય. નવા જ વિચારો આવે, નવું જ તેજ આવે, નવા જ ગુણો આવે, નવા જ ગુણોનું દર્શન થાય, નવો જ મહિમા સમજાય, નરી વિનમ્રતા પ્રગટે. એ તમારામાં હતું જ નહીં, પ્રભુએ આપ્યું. એક શક્તિનો સ્ત્રોત પ્રગટ્યો, સમજ્યો. હવે સેલ્સ ચેતન થયા, સારું તંત્ર ચેતન થાય છે. બધા સેલ્સ, આંખના સેલ્સ ચેતન, કાનના સેલ્સ ચેતન. અત્યારે 1.5 છે. બેકાર સાંભળો એટલે 1.5, સારું સાંભળો એટલે ચેતન. બેકાર ખાઓ એટલે 1.5. મોટો ફાયદો આ થવાનો છે, જેમ જેમ ગુણ લેતા જઈશું તેમ તેમ આખું ચેતન પોઝિટિવ, સેલ્સ પોઝિટિવ, એટમ્સ પોઝિટિવ, સિસ્ટમ પોઝિટિવ, ઇન્દ્રિયોના ગણ પોઝિટિવ. પગના ગણ, પગનો દેવતા છે. પગનો દેવતા ઉઠી ગયો એટલે પેરાલિસિસ. આંખનો દેવતા ઉઠી ગયો એટલે આંધળા. કાનનો દેવતા ઉઠી ગયો એટલે બહેરા. મનનો દેવતા ઉઠી ગયો એટલે જડત્વ, ગદ્દા જૈસા. દેવતા જ ઉઠી ગયો છે, પછી એને ગધેડો ક્યાંય જરૂર છે જ ભાઈ. એનો દેવતા જ જડ છે.
એનો વિકાસ જ નથી. મનનો દેવતા ખતમ થઈ જાય. પણ ગુણ ગાવાથી મોટો ફાયદો એ થાય કે 10 ઇન્દ્રિયોને 4 અંતકરણનો દેવતા ચેતન થાય, પોઝિટિવ પ્રવાહમાં સાથ આપે. જે આંખ આપણને સાથ નથી આપતી એનો દેવતા સાથ આપે. જે મન આપણને સાથ નથી આપતું એ મન તમારું પોઝિટિવ બને. અને જ્યારે આ પ્રવાહ જ્યારે શરીરને વિશે જાગૃત થાય ત્યારે વ્યક્તિની શક્તિ ઉર્ધ્વરેત બને, વ્યક્તિનું ઉત્થાન થાય, આખો પ્રવાહ બદલાઈ જાય. 3 ફાયદા છે. એક, એની શક્તિ ઉર્ધ્વરેત, ઉત્થાન, પ્રભુ તરફની યાત્રા એક ધારી. એક બીજો, ઓટોમેટિક જ દાસત્વ તરફ જાય સહજતાથી. હું કાંઈ નહીં, આઈ એમ એબ્સોલ્યુટલી નથિંગ બિફોર ધ સુપ્રીમ. કાંઈ છું નહીં તું. એ રણકાર ડૂટીમાંથી નીકળે, એ રણકાર રૂમાડેમાંથી નીકળે, કશું જ ન કહેવું પડે. એક અક્ષાનું બળ ગુણ ગાવાથી મળે. મારી ઉતાવળી પ્રકૃતિ છે તો સ્થિર પ્રકૃતિવાળાનું ધ્યાન કરીએ સવારના 2 મિનિટ. એ મહારાજ આને તમે સ્થિરતા આપીશ, મને બળ આપજો. મારી ચંચળ આંખ છે, એ મહારાજ બળ આપજો. આના જેવી આંખ પ્રાપ્ત કરવી છે, આના જેવું મન સ્થિર. જેમ જેમ ભક્તિ પરાભક્તિ તરફ જાય તેમ તેમ દાસત્વ નેચરલ પ્રભુ સાથેનું ઓટોમેટિક વધતું જાય. મનમાં ઊંઘમાં બી ભજન ચાલુ જ રહે. આવી વખતે ભગવાનને સંત 2 ધડાકા કરે છે. એક, કલ્પનામાં ના આવે એવું વગર વાંકે અપમાન કરાવે. તમારો કોઈ વાંક જ ના હોય, તમારો કોઈ ગુનો જ ના હોય, તમારી કોઈ ભૂલ જ ના હોય. અને બીજું, વિરુદ્ધ પ્રકૃતિવાળા, જળ પ્રકૃતિવાળા સાથેનું જ મિલન હોય, મેળાપ હોય, પ્રસંગ ત્યાં જ ઊભો થાય. અને એવા પ્રસંગે જ્યારે તુહી સહજતાથી નીકળે ત્યારે આત્માનો કબજો ભગવાન લે છે. અને જ્યારે આત્માનો કબજો ભગવાન લે એટલે એનું જીવન પોઝિટિવ બને છે, ટોટલ પોઝિટિવ, લાઈફ વિધાઉટ એની મિસ્ટેક. અને એવું જ્યારે સેવા થાય મધ્ય 41 પ્રમાણે ત્યારે કૃપા વરસાવી દે છે, અનબેરેબલ સુખની શરૂઆત થાય. થર્ડ ક્લાસ ચૈતન્યમાંથી ગુણનો પ્રવાહ છૂટે. સંબંધ દ્વારા, અલ્પ સંબંધ દ્વારા ખૂબ મોટા મનાય. અને એ સ્ટેજ 2-3 વર્ષ સુધી રાખે. અને પછી ભાગવતી તનું બક્ષિસ આપે છે. જીવ ભ્રમરૂપ થઈ જાય. જેમ જેમ ગુણ ગાતા જઈશું તેમ તેમ હૈયું જ્યારે હલકું ફૂલ થશે ત્યારે તમને એમ લાગશે કે આ દેહ તેવું નથી. નેચરલ માનસ, માનવું નહીં પડે.